હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેવી ચાલે છે તમારી ફર્સ્ટ એક્ઝામની પ્રિપરેશન? આઈ હોપ કે તમારો ઓબ્જેક્ટિવ સેક્શન ઘણો ક્લિયર થતો હશે. આપણે ટર્ન બાય ટર્ન બધી સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલ્સ જે છે એના બધાના જ ઓબ્જેક્ટિવ સેક્શનના વિડીયોઝ હું તમને બનાવીને સેન્ડ કરું છું. આજે આપણે જોયું છે આણંદની ફેમસ પોપ્યુલર એવી આણંદની વિદ્યાનગરની આઈબી પટેલ ગવર્મેન્ટ સ્કૂલ. આઈબી પટેલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો આની પહેલા આપણે તમને મેં વિડીયો મોકલેલો છે. આજે જેવું છે આપણે આઈબી પટેલ ગવર્મેન્ટ સ્કૂલના લાસ્ટ યરના પીવાયક્યુઝ એટલે કે 2024-25 ની ફર્સ્ટ એક્ઝામ અને એમાં સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ નંબર, HCF of two numbers is A and LCM of AB is equal to blank. હવે જો આવો જ્યારે પણ બેટા કોઈ ક્વેશ્ચન આવે એટલે આપણે કોઈક નંબર્સ એઝ્યુમ કરી લેવાના તો તમને જલ્દી આન્સર મળે. ફોર એક્ઝામ્પલ, બે નંબર્સ એવા લઈએ કે જેમાં ફર્સ્ટ નંબર પોતે જ HCF બનતો હોય. તો માની લો નંબર લઉં છું 5 and 10. એના પ્લેસ પર શું એઝ્યુમ કર્યું આપણે? 5. બીના પ્લેસ પર 10. અને ચેક કરો આ બેનો HCF 5 આવે ભાઈ. ધેટ મીન્સ કે આ ફર્સ્ટ અહીંયા સુધીનું સેટિસ્ફાય થઈ ગયું. Now what about LCM? LCM of 5 and 10. So 5 is a part of 10 અને બેમાં જે બિગર હોય એ જ LCM બને તો LCM is 10. તો 10 કઈ પોઝિશન પર હતું? બી પોઝિશન પર. તો LCM શું થઈ જાય બે નંબર્સનો? બી. રેડી? નેક્સ્ટ નંબર. The graph of the equation 5x minus 3y plus 9 equal to 0 and 10x minus 6y plus 18 equal to 0 represent blank lines. Chapter 3, pair of linear equation in two variables. અને જ્યારે પણ આપણે આવું ફાઇન્ડ કરવું હોય ત્યારે રેશિયો ફાઇન્ડ કરતા હતા, જો તમને યાદ હોય તો. તો a1 upon a2 is equal to 5 by 10 1 by 2. b1 upon b2 minus 3 upon minus 6. Minus cut, 3 2s are 6. Answer is 1 by 2. And last, c1 upon c2 9 by 18. 9 2s are 18. Answer is 1 by 2. All three ratios are equal. That means it's a ratio of coincident line. તેમાં આવતું તો આવો રેશિયો ટેબલ યાદ છે તમને? થર્ડ ચેપ્ટરનું ટેબલ. ત્રણ રેશિયો ઇક્વલ આવે તો coincident line. In a two-digit number, the sum of the digit is equal to the product of digits. ચલો, આની કોઈ જ ફોર્મ્યુલામાં પડવાની જરૂર નહીં. વર્ડ પ્રોબ્લેમ છે નાનો એવો, પણ હું કઈ ફોર્મ્યુલા એપ્લાય કરું, શું કરું, એવું કોઈ જ તમારે વિચારવાની જરૂર નથી. એ ખોટો ટાઈમ વેસ્ટ થાય. આમાં તમારે ઓપ્શન્સ એપ્લાય કરવાના. ક્વેશ્ચન શું કહે છે કે આ જે 4 ઓપ્શન્સ છે ABCD, એમાંથી કયો 2 ડિજિટનો નંબર એવો છે જેમાં 2 ડિજિટનું એડિશન અને એ 2 ડિજિટનું મલ્ટિપ્લિકેશન બંનેનો આન્સર સેમ આવે. તો આમાં 1 + 1 2 અને 1 1 1 આવ્યું સેમ? નથી આવતું. રાઈટ આન્સર આપણો આ છે, કેમ કે 2 + 2 એટલે કે એડિશન પણ 2 ડિજિટનું 4 થાય અને એના 2 ડિજિટનું મલ્ટિપ્લિકેશન પણ 4 થાય. ઓકે ના? બાકીમાં એવું પોસિબલ નહીં થાય. જો 2 + 3 5 અને 2 3s are 6 આવ્યું ઇક્વલ? નથી આવતું. 1 + 0 1 અને 1 × 0 0 આવ્યું ઇક્વલ? ના. તો એડિશન મલ્ટિપ્લિકેશન બંને ઇક્વલ આવે એવું કોણ છે 2 ડિજિટ નંબર? 22. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના પીવાયક્યુઝના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ.
તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ પીડીએફ્સ તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. nth ટર્મ ઓફ AP is 3n plus 1. nth ટર્મ is 3n plus 1. Find a 30th term. આ તો રેડીમેડ ફોર્મ્યુલા છે આપણી પાસે nth ટર્મની. તો an is equal to a plus n minus 1d એને યાદ કરવાની જરૂર નથી. આ એરિથમેટિક પ્રોગ્રેશન માટેની nth ટર્મની જ ડાયરેક્ટ રેડીમેડ ફોર્મ્યુલા આપી છે. જસ્ટ રિપ્લેસ n by 30. So 3 into 30 plus 1. 30 3s are 90 and 90 plus 1, answer is 91. Out of the following, which is not a measure of central tendency? Statistic chapter central of tendency ના 3 main hero હતા, mean, median and mode. Range એ લિસ્ટમાં આવતું નથી. It's not a measure of central tendency. The frequency distribution, mode is 12 more than the mean, then mode is blank more than the median. આ બહુ જ એટલે બહુ જ મસ્ત MCQ છે, જોતા રહેજો, સમજતા રહેજો. Mode is 12 more than mean. Mode मतलब Z, mean मतलब X bar. कौन मोटू है? Which one is greater, bigger? Mode is 12 more than mean. તો મોડ ઓલરેડી બિગર છે, તો મારે જે ડિફરન્સ છે એ કઈ બાજુ એડ કરવું પડે? જે સ્મોલર છે એ બાજુ. અને કેટલો ડિફરન્સ છે? 12 નો. તો આ બે ઇક્વલ થાય. ડન. મોડ ઇઝ 12 મોર ધેન મીન, તો મારે મીન સાઈડે 12 એડ કરવા પડે તો એ મોડ સાથે બેલેન્સમાં આવે, ઇક્વલમાં આવે. આ ઓલવેઝ યાદ રાખવાનું, જે સ્મોલર હોય એ બાજુ ડિફરન્સ એડ કરી દેવાનો. આપણો એક જ રૂલ છે. આ કોઈ પણ ચેપ્ટર હું સમજાવું, મારી પાસે જે ઓફલાઈન સ્ટુડન્ટ્સ ભણે છે એનું ખબર છે. ચેપ્ટર 3 ના વર્ડ પ્રોબ્લેમ્સ હોય, 4th ના હોય કે કોઈ પણ ચેપ્ટર ના હોય, જ્યારે પણ સેન્ટેન્સમાંથી રિલેશન બનાવવાનું હોય, ઇક્વેશન બનાવવાનું હોય, તો યાદ રાખવાનું જે સ્મોલર છે એ બાજુ એડ કરો તો એ બિગર સાથે મેચ થાય. હવે આપણે મેઇન ફોર્મ્યુલા યાદ કરીએ. What is main formula? Relation between mean, median, mode. So Z is equal to 3m minus 2x bar. હવે બીજું શું યાદ રાખવાનું? તો કે લાસ્ટ રિલેશન જે આપણે જોઈએ છે એ રિલેશન મોડ અને મીડિયન નું જોઈએ છે. કોનું? લાસ્ટ રિલેશન મારે જોઈએ છે મોડ અને મીડિયન નું.
એનો મતલબ કે લાસ્ટ આન્સર જે મારો આવશે એમાં મીન નું મારે કામ નથી. કોનું કામ નથી? મીન નું. તો આપણે જે આ રિલેશન ક્વેશ્ચનમાં આપેલું હતું એમાંથી જ હું મીન ની વેલ્યુ ફાઇન્ડ કરી દઉં. તો 12 ને લેફ્ટ સાઈડ લઈ જઈએ તો શું થાય? -12. તો z -12 ઇઝ ઇક્વલ ટુ x બાર. આ યાદ રાખવાનું. લાસ્ટ જે રિલેશન પ્રૂવ કરવું છે એમાં ફરી બોલું છું, કોની કોની રિક્વાયરમેન્ટ છે? આપણે મોડ અને મીડિયનની. મીન ની રિક્વાયરમેન્ટ નથી, તો આપણે મીન ને આનાથી રિપ્લેસ કરી દઈએ. ચલો z નું z 3m as it is, but x bar replaced by z -12. z equal to 3m, 2 ને અંદર મલ્ટીપ્લાય કરીએ -2z માઇનસ માઇનસ પ્લસ 12 પ્લસ 2 12 2 ઝા સોરી 24 -2z ને આ બાજુ લાવીએ તો +2z z plus 2z is equal to 3m plus 24. લેફ્ટ સાઈડ બની જશે બેટા 3z અને રાઈટ સાઈડે 3m plus 24. હવે બંને સાઈડે મને 3 કોમન લઈને કટ થાય એવું દેખાય છે, તો રાઈટ સાઈડે હું 3 કોમન લઉં. 8 3 ઝા 24. આ 3 3 કટ થઈ ગયું, તો લાસ્ટ આન્સર આવ્યો આપણો મોડ ઇઝ 8 મોર ધેન મીડિયન. તો મોડ ઇઝ 8 મોર ધેન મીડિયન, એટલે કે મીડિયનમાં 8 આપણે એડ કરીએ ત્યારે એ મોડના કમ્પેરિઝનમાં આવશે, ઇક્વલ બનશે. તો બ્લેન્ક નો આન્સર તમારો થશે 8. ડન. બહુ જ મસ્ત ઓબ્જેક્ટિવ હતો. P1 P2 are two distinct prime. આ તો તમને એટલી બધી સ્કૂલોમાં દેખાયું હશે કે ના પૂછો વાત. યાદ જ રાખો, બે પ્રાઇમ નંબરનો HCF પૂછે તો 1 આવે, અને આનો ઓબ્જેક્ટિવ માની લો કોઈ સ્કૂલમાં આપણને LCM પૂછે તો બે પ્રાઇમ નંબરનું મલ્ટિપ્લિકેશન. So LCM બે પ્રાઇમ નંબરનું મલ્ટિપ્લિકેશન and HCF is always 1. Solution of the equation is 3k, then k is equal to what? ચાલો બહુ સરસ. પહેલા આપણે આનું સોલ્યુશન ફાઇન્ડ કરવું પડશે. 3a plus 2b is equal to 13. ચલો આ ઇક્વેશન 1 છે. હવે ઇક્વેશન 2 માં તમે જુઓ તો અહીંયા a plus 3b is equal to 9 છે, અને મારે જો એલિમિનેશન થી a ને એલિમિનેટ કરવું હોય, તમે હમણાં પાછલું બધું છોડી દો, 3k ને k ને બધું હમણાં જવા દો. પહેલા એટલું જ વિચારો કે મારે આ ઇક્વેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરવું છે. સોલ્યુશન આવશે એટલે ઓટોમેટિક k નો આન્સર આવી જશે. તો સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરીએ ચેપ્ટર 3 માં? એલિમિનેશન, સબસ્ટિટ્યુશન, તમને જે ગમે. અહીંયા હું એલિમિનેશન કરું છું તો ઇક્વેશન 2 ને -3 થી મલ્ટીપ્લાય કરી દઉં. ઇક્વેશન 2 મલ્ટીપ્લાય વિથ -3, બરાબર. તો અહીંયા થઈ જશે બેટા -3a -3 3 ઝા -9b 9 into -3 -27. So a eliminate, -3a plus 3 is 0. આ બેનું સબટ્રેક્શન -7b અને આ બેનું સબટ્રેક્શન આવશે -14. 7 જશે રાઈટ સાઈડ ડિનોમિનેટરમાં, -14 upon -7. So b is equal to 2. b is equal to 2. We have to substitute into equation 1 or 2. 2 આપણને વધારે બેટર લાગે છે, થોડું સિમ્પલ છે, તો 2 માં સબસ્ટિટ્યુટ કરીએ. 2 માં a as it is, b replaced by 2. So 3 into 2 equal to 9. So a plus 6 is equal to 9. 6 ને લઈએ રાઈટ સાઈડ, 9 minus 6 equal to 3. ચલો a b બંને મળી ગયો તમને.
So solution is equal to AB is equal to 3 2. આ ઓરિજિનલ સોલ્યુશન છે 3 2. બટ ક્વેશ્ચનમાં આપણને સોલ્યુશન આપ્યું છે કઈ ફોર્મેટમાં 3k. તો હવે મેચ કરો, k ની પોઝિશન પર કોણ છે? k ની પોઝિશન પર છે 2. સો k ઇઝ ઇક્વલ ટુ 2. સમજી ગયા તમે? લાસ્ટમાં આટલું જ કમ્પેર કરવાનું હતું, ખાલી એક જ સ્ટેપ. સોલ્યુશન ફાઇન્ડ કરો અને એ સોલ્યુશનને તમારા ક્વેશ્ચનના સોલ્યુશન જોડે મેચ કરો એટલે કે મળી ગયો. ડન. 10th ટર્મ ઓફ એપી. ચલો આમાં એપી તો બહુ ઈઝી છે, ફર્સ્ટ ટર્મ પણ ઈઝી છે. ક્વેશ્ચન મેઇન મૂક્યો છે ડિફરન્સ તમને આવડે છે કે નહીં આવડતો ફાઇન્ડ કરતા. डिफरेंस सेकेंड टर्म माइनस फर्स्ट टर्म मतलब कि √8 माइनस √2 અને √8 मतलब कि 4 2 અને 4 2 માં 2 નું 4 નું સ્ક્વેર રૂટ પોસિબલ છે 2, બટ √2 એઝ ઇટ ઇઝ રહેશે માઇનસ √2. તો 2 √2 માઇનસ √2, તો શું આન્સર આવશે? ડિફરન્સ ઇઝ √2. ચકાચક. બસ અહીંયા જ તમારું ચેકિંગ કરવા માટે આ ક્વેશ્ચન મૂક્યો તેમણે. હવે 10th ટર્મ તો બધાને આવડે. 10th ટર્મમાં કઈ મોટી વાત છે નહીં. શું કહેતા હતા આપણે? a10 is equal to a plus 9d. a replaced by √2 and d also replaced by √2. તો √2 plus 9 √2 શું થઈ જાય? 10 √2. તો થઈ જશે 10 √2. અને બીજો પણ આનો એક આન્સર પોસિબલ છે. આ તો રાઈટ આન્સર છે જ. આપણે એક્સરસાઇઝમાં એક સમ આના જેવો છે 5th ચેપ્ટરમાં જ, કે આ 10 ને આપણે અંદર લઈએ સ્ક્વેર રૂટની અંદર, બહાર નીકળે તો સ્ક્વેર રૂટ થાય, અંદર લઈ જઈએ તો સ્ક્વેર કરવું પડે. તો 10 નો સ્ક્વેર 100 થઈ જાય અને 2 તો ઓલરેડી અંદર છે જ સ્ક્વેર રૂટમાં. તો એક આન્સર એનો √200 પણ છે. આ બે આન્સર્સ તમે લખી શકો. આ ફિલ ઇન ધ બ્લેન્ક છે એટલે બેમાંથી કોઈ પણ લખો રાઈટ કહેવાય. બટ એમસીક્યુ હોય તો આમાંથી રાઈટ ઓપ્શન આપણે જોઈને પછી આન્સર લખવો પડે. All congruent triangles are similar. All congruent triangles are similar, but all similar triangles are not congruent. આવી પ્રોપર્ટી, આવી નોટ આપણે ટ્રાયંગલ્સ ચેપ્ટરમાં સમજી ગયા. The distance -3 4 from x axis. આ સેન્ટેન્સ મેં આગલી પણ એક બે સ્કૂલમાં આ ટાઈપનો ઓબ્જેક્ટિવ આવેલો છે, મેં તમને સમજાવેલો છે. x axis ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો પોઈન્ટનો y કોઓર્ડિનેટ જોવાનો, અને y એક્સિસ થી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો પોઈન્ટ જે આપેલો છે એનો x કોઓર્ડિનેટ જોવાનો. આપણને કીધું છે ડિસ્ટન્સ ફ્રોમ x axis. ડિસ્ટન્સ ફ્રોમ x axis, તો આન્સર બને y કોઓર્ડિનેટ. y કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ કોણ છે? y કોઓર્ડિનેટ 4. સો ડિસ્ટન્સ ઇઝ 4. ધેન સિમ્પલ એન્ડ સોબર. બાકી તમે ગ્રાફ ડ્રો કરીને પણ આન્સર લઈ શકો. Blank is the probability of the event that two friends have same date of birth in the year 2006. ચલો અહીંયા ફોકસ છે 2006 પર. 2006 is non-leap year because it's not divisible by 4. આ શોર્ટકટ તમારે યાદ રાખવાની. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સમ બધા માટે જે કંઈક નંબર હોય યરનો એ જો 4 થી ડિવિઝિબલ હોય તો લીપ યર, ના હોય તો નોન લીપ યર, અને નોન લીપ યર હોય તો 365 days. How many days? 365. ચલો ફોર સેમ બર્થડે. તો આ થઈ ગયું બેટા ટોટલ આઉટકમ્સ. ટોટલ આઉટકમ્સ આખા વર્ષના થઈ ગયા 365. બટ ફેવરેબલ આઉટકમમાં શું કહે છે? ઇવેન્ટ ઇઝ they have same birthday. સેમ બર્થડે માટે કોઈ પણ તમને એક ડેટ જે ગમે માની લો. ફોર એક્ઝામ્પલ હું લઈ લો 1st જાન્યુઆરી.
કે બંનેની બર્થડે 1 જાન્યુઆરી આવે એવા ચાન્સીસ કેટલા છે? તો 365 ડેઝમાં 1 જાન્યુઆરી કેટલી વાર આવે? એક જ વાર આવે. તો ફેવરેબલ આઉટકમ 1. તો પ્રોબેબિલિટી થઈ જશે ફેવરેબલ બાય ટોટલ 1/365. રેડી? બહુ મસ્ત છે. નેક્સ્ટ, smallest composite number is 4. No, smallest composite number is 4, not 2. smallest prime number કે તો 2 આવે. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ છે. ડિગ્રી ઓફ પોલિનોમિયલ x plus 5 whole cube is 3. તો a plus b whole cube ની આઈડેન્ટિટી તમને યાદ હશે જ. એકવાર અપ્લાય કરીને આપણે જોઈ લેવાની. a cube plus b cube plus 3ab a plus b સ્ટાન્ડર્ડ 9 યાદ છે તમને? તો એમાં થશે x cube plus 5 cube plus 3ab मतलब 3 into x into 5 a plus b x plus 5. હવે આગળ આને બેટા આપણે સિમ્પ્લિફાય કરીએ, મલ્ટીપ્લાય કરીએ તો પણ મેક્સિમમ પાવર 3 જ રહેવાનો છે. સો ડિગ્રી ઓફ પોલિનોમિયલ ઇઝ 3 and it's true. In the formula mean ax is equal to mean x bar is equal to a plus sigma fi di upon sigma fi where di is equal to xi minus a. It's true. di ની ફોર્મ્યુલા આપણી યાદ છે. di is equal to xi minus a. Some event p of e minus p of e bar. લોચો ખાલી માઇનસ પ્લસ નો છે. જો અહીંયા પ્લસ સાઇન હોત તો આપણે ટ્રુ કહેત, પણ ક્વેશ્ચનમાં શું આપ્યું છે? માઇનસ સાઇન છે એટલે સ્ટેટમેન્ટ ફોલ્સ, કેમ કે આપણને ખબર છે મેઇન ઇવેન્ટની પ્રોબેબિલિટી અને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટીનું એડિશન થાય છે 1. ચલો, ઝીરોઝ ઓફ પોલિનોમિયલ. તો પહેલું સ્ટેટમેન્ટ શું આવે આપણું? To find zeros, take p of x equal to 0. To find zeros, take p of x equal to 0. તો કોણ છે p of x? 3x square minus 10x plus 3 equal to 0. x square નો કોફિશિયન્ટ a એને આપણે કરવું પડશે મલ્ટીપ્લાય વિથ c. તો 3 3s are 9. મલ્ટીપ્લિકેશન નો આન્સર આપણે 9 લાવવાનો છે અને બે ટર્મ નું બે નંબર નું એડિશન -10 લાવવાનું છે. તો -9 વંઝા આપણને કામ લાગશે. -9 into -1 is equal to +9 અને -9 -1 તો આવશે એડિશનમાં -10. તો મિડલ ટર્મ -10 છે, એની બદલે આપણે શું કરીશું? સ્પ્લિટિંગમાં -9 -1. સો 3x square minus 9x minus 1x plus 3 equal to 0. મેક્સિમમ કોમન ફર્સ્ટ ટુ માંથી લાસ્ટ ટુ માંથી. ફર્સ્ટ ટુ માંથી મને મેક્સિમમ 3x કોમન દેખાય છે. અહીંયા બાકી રહેશે x minus 3. લાસ્ટ ટુ માંથી ઓનલી -1 કોમન, remain x minus 3. Bracket common. X minus 3 bracket common. Then remain 3x minus 1. So separate 0. Separate 0. X minus 3 equal to 0. And 3x minus 1 equal to 0. -3 right side लीजिए तो फर्स्ट सॉल्यूशन इज 3 -1 राइट साइड लीजिए +1 3 जैसे बेटा डिवीजन में. सो सेकंड सॉल्यूशन इज 1/3. तो 3 and 1/3 are zeros of quadratic polynomial. चलो आ बहुत मस्त ऑब्जेक्टिव છે. હા, સિમિલારિટી xyz સિમિલર વિથ pqr. એમાં થિયરમ 6.1 નું જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટને મોડિફાઈ કરીને આપણે સિંગલ સાઈડ નો રેશિયો તો ઇક્વલ આવે જ, આવે કે ના આવે? બટ બે સાઈડ નો રેશિયો પણ ઇક્વલ આવી શકે
થ્રી સાઈડનો રેશિયો પણ ઇક્વલ આવી શકે અને એને થ્રી સાઈડના રેશિયોને જ આપણે કહેતા હતા પેરીમીટરનો રેશિયો. અત્યારે આપણે થ્રી સાઈડ સુધીની જરૂર નથી, પણ સિંગલ સાઈડનો રેશિયો અને બે સાઈડ્સના એડિશનનો રેશિયો એ ઇક્વલ આવે એઝ પર સિમિલારિટી ક્રાઇટેરિયા. ઓકે ના, થિયરમ 6.1 નહીં પણ સિમિલારિટી ક્રાઇટેરિયામાં એવું આપણે સમજ્યા હતા. corresponding sides are in a are proportional. That means કે corresponding side નો રેશિયો ઇક્વલ રહે. સાઇડ્સ ઇક્વલ હોવી જરૂરી નથી. સિમિલારિટી માટે, સિમિલર ટ્રાયંગલ્સ માટે corresponding side નો રેશિયો ઇક્વલ આવવો જોઈએ. તો એમાં મારે ફાઇન્ડ શું કરવું છે તમે જોજો હો. PQ પ્લસ QR લાવવું છે. PQ પ્લસ QR એટલે બે સાઈડના એડિશનમાં રાઈટ સાઈડે હું ડિનોમિનેટરમાં PQ પ્લસ QR ફાઇન્ડ મૂકી દઉં, કેમ કે મારે આન્સર લાવવો છે PQ પ્લસ QR નો. તો એના રિસ્પેક્ટિવ જોજો, આ બાજુ PQ છે તો સામેના કોરસ્પોન્ડિંગ સાઈડ કઈ કહેવાય XY, તો અહીંયા ન્યુમરેટરમાં આવશે XY. QR તો એના રિસ્પેક્ટિવ અહીંયા કોણ આવે YZ, અહીંયા આવશે YZ. તો હવે ચેક કરીએ આપણે, XY ની વેલ્યુ છે, YZ ની છે. હવે સિંગલ સાઈડ નો રેશિયો, તો આમાં આપ્યું છે મને PR અને XYZ માં આપ્યું છે મને XZ કે ZX. આમથી નેમ કરો બંનેમાં તો RP upon ZX એવું થશે. RP upon ZX. શું કરું છું આ સમજાય તમને? આ સિંગલ સાઈડનો રેશિયો ઇક્વલ અને આ મેં કર્યું છે બે સાઈડના એડિશનનો રેશિયો પણ ઇક્વલ જ આવે. અને કોઈક વાર આપણે રિક્વાયરમેન્ટ હોય તો થ્રી સાઈડના એડિશનનો પણ રેશિયો ઇક્વલ આવે, એટલે કહેતા પેરીમીટરનો રેશિયો પણ ઇક્વલ આવે. ચલો હવે આમાંથી આપણે જે વેલ્યુઝ છે સબસ્ટિટ્યુટ કરીએ. RP કહો કે PR કહો બંને સેમ જ 8, ZX આપણી પાસે છે 16, XY plus YZ 12 plus 8. અને PQ plus QR નો આન્સર આપણે ફાઇન્ડ કરવો છે. તો અહીંયા તમે કટ કરી શકો 8 2s 16, તો બાકી રહ્યું 1/2. આ બાજુ બે નું એડિશન 20. PQ plus QR હવે ક્રોસ મલ્ટીપ્લાય કરી દે. PQ plus QR ને લેફ્ટ સાઈડ ન્યુમરેટરમાં લાવો અને 2 ને લઈ જાઓ રાઈટ સાઈડ ન્યુમરેટરમાં. તો PQ plus QR is equal to 2 into 20. So PQ plus QR નો લાસ્ટ આન્સર બનશે આપણો 40. ચલો બનશે બેટા, રાઈટ આન્સર ઇઝ 40. ચલો મીન ફાઇન્ડ કરવું છે, બાકીની બધી જ વેલ્યુઝ આપણને આ લાસ્ટ આપણી જે સ્ટેપ ડેવિએશન મેથડ છે એની માટેની બધી ડિટેલ્સ આપેલી છે. જસ્ટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અને આન્સર લાવો. તો સ્ટેપ ડેવિએશનમાં શું હતી ફોર્મ્યુલા? x bar is equal to a plus sigma fi ui upon sigma fi into h. So what is a? A is 50 plus sigma fi ui is minus 36. Sigma fi is 35 and h is 10. તો અત્યારે તો જસ્ટ 5 કટ થયું આપણને દેખાય છે. આ 5 7s આ 5 2s. તો બાકી રહ્યું 50 as it is plus minus 36 2s 72 અને ડિવાઈડ બાય 7. તો 72 ડિવાઈડ બાય 7 અહીંયા આપણે ડિવિઝન કરી દઈએ સાઈડમાં. 7 1s 7 remains 0, 2 decimal point 0 7 2s 14, remain 6 0 8s 56 4. ચલો બહુ થઈ ગયું 1.28.
સો 50 માંથી 1.28 આપણે સબટ્રેક્ટ કરવાનું થશે. 50 1.28 અહીંયા આવશે 4 બાકી 9 9 10 10 minus 8 2 9 minus 2 7 decimal 9 minus 1 8 and 4. So last answer is 48.72. Mean of the data is 48.72. Probability of winning a game is 0.7. What is the probability of losing it? ચલો યાદ કરો, mean event ની probability plus complementary event ની probability એનું addition થાય always 1. તો winning માટે માની લઈએ P of A and it's a 0.7 and losing game that means complementary event P of A bar અને P of A bar find કરવા માટે 0.7 ને રાઈટ સાઈડ લઈ જાઓ, સબટ્રેક્શન થી આપણો આન્સર આવશે 0.3. તો આન્સર થઈ જશે 0.3. વાહ, zeros of quadratic equation are reciprocal and zeros of quadratic equation are opposite. તો જોતા રહેજો, રેસિપ્રોકલ એન્ડ ઓપોઝિટ. હો, એકમાં કહે છે zeros are reciprocal. Zeros are reciprocal. zeros reciprocal એનો મતલબ થાય alpha is equal to 1 upon beta. Alpha equal to 1 upon beta. बीटा ने लेफ्ट साइड लाओ तो मल्टीप्लिकेशन अल्फा इंटू बीटा इज इक्वल टू 1 અને अल्फा इंटू बीटा એને જ આપણે કહેતા હતા C by A, પ્રોડક્ટ ઓફ ઝીરોઝ. 1 ને લઈ જાઓ રાઈટ સાઈડ, સોરી A ને લઈ જાઓ રાઈટ સાઈડ, સો C is equal to A. યાદ રાખજો, ઘણીવાર તમને ઓબ્જેક્ટિવમાં કામ લાગે એવી વસ્તુ છે. જ્યારે પણ zeros are reciprocal આવે ત્યારે આપણે યાદ કરવાનું alpha is equal to 1 upon beta અને પછી alpha into beta આમાં પ્રોડક્ટ લાવવાનું અને પછી આન્સર લાવવાનું. zeros are opposite of each other. zeros are opposite of each other. opposite નો મતલબ થાય alpha equal to minus beta. શું મતલબ થાય એનો? alpha is equal to minus beta. માઇનસ બીટા ને તમે લેફ્ટ સાઈડ લાવો તો થઈ જાય પ્લસ બીટા અને આલ્ફા પ્લસ બીટા ને આપણે ક્યાંક જોયેલો છે. આલ્ફા પ્લસ બીટા ધેટ મીન્સ સમ ઓફ ઝીરોઝ એન્ડ સમ ઓફ ઝીરોઝ મતલબ માઇનસ બી બાય એ. સમ ઓફ ઝીરોઝ મતલબ માઇનસ બી બાય એ. એ ને 0 સાથે મલ્ટીપ્લિકેશન માં લઈ જાઓ તો a ઇન્ટુ 0 0. અહીંયા b ની આગળ -1 હોય, -1 ને રાઈટ સાઈડ ડિવિઝન માં લઈ જાઓ, 0 divided by -1, આન્સર 0. તો આ બે ઓપ્શન્સ થશે. અંદર આપણે મેચ કરીએ હમણાં મેચ ધ ફોલોઈંગ માં. if the roots are reciprocal of each other then a is equal to c or c is equal to a આપણો આન્સર બનશે. and roots are opposite of each other તો b is equal to 0 એ આપણો આન્સર બનશે. તો ચેક કરીએ. reciprocal of each other તો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન C, C is equal to A. and zeros are opposite of each other તો એમાં થઈ જશે ઓપ્શન A, B is equal to 0. ready? now બે વર્ડ છે આપણે મેથેમેટિક્સ અને એસોસિએશન. આ બે વર્ડ્સમાં વોવેલ માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી છે. તો પહેલું તો તમને ખ્યાલ હોવો જોઈએ વોવેલ્સમાં કોણ આવે? તો A, E, I, O, U. કોણ આવે વોવેલ્સમાં? A, E, I, O, U. તો ફર્સ્ટ જે વર્ડ છે એમાં જો આપણે વોવેલ્સ ફાઇન્ડ કરીએ તો અંડરલાઈન હું કરું છું.
A, then E, again A, I, T, H, M, T, C, S. ચલો એ બધા નથી. તો વોવેલ્સ મળે છે મને બેટા 4. કેટલા વોવેલ્સ છે ફર્સ્ટ મેથેમેટિક્સ વર્ડમાં? 4. That means favorable outcomes are 4, તો ન્યુમરેટર બનશે 4. And total outcomes, total letters 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Total outcomes are 11. So answer is 4 by 11. But આ પેપરમાં અહીંયા ઓપ્શન્સમાં મિસ્ટેક છે, ઓરિજિનલ પેપરમાં જ મિસ્ટેક છે. એટલે અમે જ્યાં પ્રેઝન્ટેશન બનાવ્યું છે એમાં પણ એ જ વેલ્યુઝ લખેલી છે. રાઈટ આન્સર છે 4 by 11. મે બી જે તે ટાઈમે સ્કૂલમાં ચાલુ પેપરે પછી કરેક્શન કરાયું હોય એવું પોસિબલ છે. સેકન્ડ સમમાં એસેસિનેશન, એમાં વોવેલ્સ તો A, again A, I, A, I, O. 1, 2, 3, 4, 5, 6. 6 વોવેલ્સ આપણને જોવા મળે છે એસેસિનેશનમાં. સો ન્યુમરેટર મતલબ કે ફેવરેબલ આઉટકમ્સ આર 6 and the total outcomes, total letters 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Total letters are 13. તો બંને ઓપ્શન્સ તમને અહીંયા જોવા નહીં મળે, કેમ કે મેં કીધું એમ ઓપ્શન્સમાં થોડું ટાઈપિંગ મિસ્ટેક હશે એવું આપણે માનીએ છીએ. રાઈટ આન્સર્સ બંનેમાં આ થશે 4 by 11 અને 6 by 13. તો અહીંયા આપણા આઈબી પટેલ સ્કૂલના ગવર્મેન્ટ સ્કૂલના લાસ્ટ યરના 2024-25 ના બધા ઓબ્જેક્ટિવ્સ કમ્પ્લીટ થઈ ગયા. આઈ હોપ કે તમને સોલ્યુશનમાં બહુ જ સરસ ક્લિયર બધા ડાઉટ્સ થતા હશે. મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપરમાં. આવજો. જય સ્વામિનારાયણ.